રામ સ્વાગત છે આપણે આપણે આવીએ બપોરા કરીને નીચે આટો મારો બધું કામ હતું એટલે પેલા વચ્ચે પાર્કિંગમાં આપણે ગાડી લેવા નંબરમાં ના ગાડી લેવા નહીં ગાડી ચલાવવાથી લીંબુ પડી લેવા લીંબુ લઈને ફરી પાછા પગપાળા નીકળી આપણે આપણા કામે રામ પર પગપાળા હાલી જાય તો ભાઈ રસ્તામાં જોઈ તો રામપળની લારી આપણે ખાવાનું મન થઈ ગયું જમીન લેવા એટલે ફરી પાછા પગપાળા આપણે હાલવા મળ્યા આપણે આવીએ કાકાભાઈ ટ્રોકો પીવા કાકા જો કોઈ તો કાઢ્યો काका आप वेटिंग है ट्रोको रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हाँ तो काका आपने ट्रोको वेटिंग ना भी दीदू जो अंदर मोर लो जो काढ़ी नाखो काका આપણે લીંબુ નાખવા માટે કે થોડુંક પાણી પીવું પડશે ને હવે તો પાણી પી ગયા પાણી પીધું આપણે લીંબુ નીચવી દીધું અને લીંબુ નીચવી તો પાછું પી જાય તો પૂરું બને છે ભાઈ તો પણ આપણે પૈસા આપી દીધા બીજા પૈસા હોય આપણે પાછા લઈ લીધા કાકા ભાઈ બીજા તો હા ધંધો કર્યા જેવો છે ફરી પાછા દિવસ આપણે આપણી ઓફિસ બધું કાચમાં ચડી ગયા આપણે આવીએ 203 નંબરમાં ઓફિસનો દરવાજો ખોલ્યો અંદર આવી જોયું તો સન્નાટો લંચ ટાઈમ આવતો હા શિયાળો સામું જો ચાલ સાહેબ તો હોઈ જાય જમશો છે મશીને પહેરીને આપણે આપણો હીરો ચડાવી દીધો હીરો સેટ કરીને પણ આમાં આપણે પાઈ કાપવાની કાંઈ વાંધો નહીં પાઈ સેટ કરી નાખી પણ મારે ઘાટે બહાર ગયેલી એક મોરો પાઈની વાત ટોપ નહીં કરતો ટોપ સેટ કરી દીધો રેડી હાલો આ મશીન આપણું ચાલુ થઈ ગયું અને આપણે ટોપરાનું એલિમેન્ટ આપણે ઉપડી મૂકી દીધું આઈડિયો એરો કપાઈ ગયો હતો એ સગડીમાં ચડાવીને આપણે એને કાઢી નાખી અને હવે બેઠા બેઠા આપણને હક ન થાય ને એટલે આપણે મુશિયાર ઓળખાતો હતો और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी આકડા પકડા ચડાવી દઈ એટલે નહીં બેઠા બેઠા હક ન થાય એટલી વારમાં આપણો હીરો કપાઈ અને આપણે એમ ચાલુ બીજો હીરો ચડાવી દઈ એમાં પણ પાય કાઢવાની પાય કાઢી એ બધું ઠીક કામ થવા તમારા ભાઈને હાથની સ્પીડ જોવો ખાલી હાથ આમ જોયો આમ પડે ઘટે તો કીબોર્ડ આમ તો યંત્ર બેન્ટર આમ તો કાઢી નાખવાની ઉખડી નાખવું ફોન હા યંત્ર ફરી પાછી ઉખડી મૂકી ગયો એનો કપાઈ રાખે એટલે આજે તો આપણે એક જ ફોન કર્યો એક જ તો ભાઈ લીખવું હો ભાઈ એમ પણ તો તમારા ભાઈને અક્ષર બહુ સારા થાય ને એટલું થાને ભાઈ એટલી વારમાં સાહેબ ફૂટી જાય તો સાહેબ પથારી લઈ લીધી એનો સોફ્ટવેરના કામે લાગી જાય પાછળ જોયું ને તો રાજુભાઈ ફોનમાં ચલી જતા પિક્ચરમાં હીરોઈન લીધે હાલતો તો હાલે કેમ કે વાંધો નહીં ઠંડીમાં એસી પણ બી ચાલુ ગઈ નહીં બહુ કુલિંગ આવતું ભાઈ આપણને ઠંડી લાગતી હતી બહુ એટલે આપણે કોટ કરી લીધો આપણો હાથનો ટાઈમ થઈ ગયો 8 વાગે એટલે આપણે નીકળી જાય બધા ઘર પર પાર્કિંગમાં આવી જાય પોઈન્ટ તો નથી પડતો કેમ છું પછી ખબર પડી ગયેલા બીજી સાવી ન થઈ હવે ગાડી જે હતી એ સાવી નાખી આપણે એટલે પણ પોઈન્ટ પડી ગયો હાલો વહેતા ઘર વહેલા હોય સડકે આવી તો બિલ્ડિંગ કઈ ચમકતી હતી વાહ ભાઈ વાહ મોજ કરતી જમી કરીને આપણે આવી ગયા ભાઈ આપણે બેઠા કે આપણે પેક મારવાનો ગ્લાસ આવી ગયો સોડા આવી ગઈ પેક એટલે ભાઈ દૂધ અને સોડાનો બીજું કઈ નતું દૂધ નાખી દીધું એમાં આવી સોડા ઠંડી ઠંડી સોડા ભાઈ આવા કડકડી ઠંડીને આમ તો ભાઈ આવી ઠંડી સોડા પીવે ને ત્યાં મરદ કહેવાય કઈ ઘટે નહીં ભાઈ समझ रहे हो ना આવી કડકડી ઠંડીમાં ઠંડુ દૂધ અને ઠંડી સોડા મુકામ પીવું હતું એ જોવાને જાણવા માટે આપણે ફટાફટ નીચે કોમેન્ટ કરી દો કોમેન્ટમાં જવાબ આપી અને આપણે આજનો વ્લોગને અહીંયા પૂરો કરી જય સિયારામ વ્લોગ કેવો લાગ્યો અને આપણો મિની વ્લોગ કોમેન્ટ કરી દો મિત્રો આપણે ખબર પડે આગળ બનાવવાની Thanks for watching.